જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા મિની બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે દાદાને દાઢી શેવ કરાવવા. તો દાદા આવી જશે ને મિત્રો. દાદા તમારે શું કરાવવા જવાનું છે? દાઢી કરાવવા જવાનું છે. કેવી કરવી? અસર સ્પેશિયલ મૂછું રાખવાનું છે. મૂછું રાખવી જોઈએ ને. હા, અમારે જ ને મૂછું તો રાખવી જ પડે ને. તો ચલો મિત્રો જઈએ ગાડી લઈને. મૂકી જાય મિત્રો દુકાને અને ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. દુકાને જોયું તો ગ્રાહક બહુ દાદા હતા એટલે અમે દાદાના ઓળખીતા પાસે બેસી ગયા. પછી હું ને દાદા વાળવાળાની દુકાને અને ના આવ્યા તો દાદાનો વારો આવવાનો હતો. ચા તો એક દાદા આવ્યા કે મારે જવાનું છે લગ્નમાં એટલે મારે થોડુંક વહેલા જવું જોઈએ. દાદાએ કીધું તો તમે બે જાઓ, મારો પછી વારો લઈ લો. અને મિત્રો હું તો ઘડીક કંટાળી ગયો અને પછી એવો દાદાનો વારો આવ્યો અને મિત્રો પછી મેં કીધું માણો કઈ કાપી જો ગોપાલભાઈ, નકર હવે હું તો હાવ કંટાળી ગયો છું. અને પછી મેં મોડે આળા અને દાદા બાજુ કેમેરો કર્યો અને દાદાનો આવી જો વારો ને દાદા બે જા ખુડી છે અને ગોપાલભાઈ કરવા મળ્યા એનું કામ. જોઈ લો મિત્રો, દાદા બે જશે અને દાદા જોવે છે કેવી રીતે દાઢી કરાવી. તો ફાઇનલી દાદાનો વારો આવી જાવ ને કરવાનું છે આમ કઈ ઘટે નહીં એવી દાઢી. અને પછી હું આવ્યો દાઢી વાળાની મદદ કરાવવા, એટલે કે આપડા ગોપાલભાઈ ની હું કરાવવા મળ્યો મદદ તો કઈ કરી નહીં મિત્રો. હું તો ખાલી વિડીયો ઉતારવા મિત્રો. ગોપાલભાઈ કે મારો ઉતારતો નહીં તો મેં ઉતારી લીધો. ગોપાલભાઈ ને કઈ ખબર નહીં, ડૂસો કરે મિત્રો. અને પછી ગોપાલભાઈ કરી દીધું ફટાફટ કામ ચાલુ. અને અદૃશ્ય આવી જાય પૈસા દેવા વાળા હતા. દાદાનું કામ ઘડી અટકી જાય. મેં કીધું દાદા અહીંયા જોવો, બધા મિત્રો જોઈ લે તમારી દાઢી કેવી રીતે થાય છે. અને પછી જલ્દી ગોપાલભાઈ કરી દીધી દાઢી શેવ. અને દાઢી શેવ થઈ ગઈ ને અમે હાલતા ગયા પછી ઘર બાજુ. દાદાને કીધું હાલો, દાદા કે હાલો જઈએ ઘર બાજુ. તો ગોપાલભાઈ છેલ્લે આવ્યો ને મારી પત્તે ઠોકવા મળ્યા અને કાઢી મિત્રો. અને ગોપાલભાઈ કે મારો વિડીયો ન મેલ તો મેં કીધું હવે તો આવશે કહી દે સર. ગાડી થઈ ગઈ કેવી? ઘરે બનાવી દીધી એમ? હા, હાલો બે આવો ગાડી વાર તો સડી જાઓ. હા સડી જાઓ. પછી હું ને દાદા પોગી જાય ગાડી લઈને ઘેરે. અને મિત્રો તમને જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.